હું એડવોકેટ નવીન ચૌહાણ હાઈકોર્ટ પ્રેક્ટિસ કરું છું અને ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મારો હોદ્દો છે. મારી ફરજ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે મોટેરા સ્ટેડિયમ પર નામ હતું એ નામ પુનઃ સ્થાપન થવું જોઈએ. ખોટી રીતે નામ ચેન્જ થયું છે. જે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બદલવાની શા માટે જરૂર પડી અને એ પાટીદારોએ સમજવાની જરૂર છે અને પાટીદારો સમજી ગયા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે. તો એ એમના અવાજ સાથે અમે પણ અવાજ મિલાવીએ છીએ કે અમે પણ તમારી સાથે છે. તમને આપેલા બંધારણીય હક અને અધિકારની રૂએ તમે મુખ્યમંત્રી કે કોઈ પણ હોદ્દા પર પહોંચી શકો છો. તો શા માટે આપણે આપણી જે સરદારની ખુમારી છે તે ભૂલી જવી જોઈએ અને સરદાર વલ્લભભાઈ પટેલના અવાજ સાથે અમે અવાજ મિલાવીને તમને પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું. માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જે ભારતના નાયબ વડાપ્રધાન હતા અને ભારતને અખંડિત કરવામાં 565 રાજ્યોને અથવા 665 રાજ્યોને એક કરીને એમણે અખંડ ભારત બનાવ્યું. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને તે પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સંવિધાન બનાવવાની જવાબદારી એમના સિરે આપી. એટલે સિક્કાની બંને બાજુ એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા ડૉક્ટર બી.આર. આંબેડકર સાહેબ છે. બંને સિક્કાની બંને બાજુ વગર ભારત દેશ અશક્ય છે. એટલે બંને સાથે જ ચાલવા જોઈએ અને બંને એક કરી અને અવાજ બુલંદ કરવો જોઈએ અને અવાજ બુલંદ કરવા માટે અમે આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના અન્યાયની સાથે થયેલા અન્યાય સામે લડત આપવા માટે આવી રહ્યા છે. 30મી ડિસેમ્બર 2023 અમદાવાદ.